જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? આજની મારી રેસીપી છે જે છે સુરતના ફેમસ ઈદડા. તો ઈદડાને પરફેક્ટ માપ સાથે બનાવીએ તો રિયલીમાં બજાર જેવી વાત થાય છે. તો એના માટે મેં 1.5 વાટકી ચોખા અને અડધી વાટકી અડદની દાળ લીધી છે. એને સાફ પાણીથી 2-4 વાર ધોઈ અને પછી ગરમ પાણીમાં મેં એને 2 થી 3 કલાક માટે રહેવા દીધું. 2 થી 3 કલાક પછી મેં એને મિક્સર જારમાં ક્રશ કરી દીધું. તો ક્રશ કરતી વખતે જ મેં આદુ મરચાં એડ કર્યા છે. તમે આની અંદર લસણ એડ કરી શકો, પણ આમ તો ઈદડામાં લસણ આવતું નથી. મેં એટલા માટે આની અંદર ક્રશ કર્યું કારણ કે મારા ઘરના આદુ મરચાં જો મોઢામાં આવે તો ભાવતા નથી, અને પેસ્ટ જે આપણું ખીરું બને એકદમ સ્મૂથ હોવું જોઈએ. હવે ઓવરનાઇટ મેં એને રેસ્ટ આપ્યો, એટલે કે મેં ફર્મેન્ટેશન એટલે કે આથો આવવા માટે 2 થી 3 ચમચી જેટલા પૌવા લીધા, તેને પલાળી અને પછી ક્રશ કરી ખીરાની અંદર એડ કર્યા છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું અને તેલ એડ કરવાનું છે. મારાથી એક ભૂલ થઈ છે કે જે મેં ખીરું છે એ થોડુંક મારાથી જાડું રહી ગયું, એટલે પરફેક્ટ જારીદાર અને પરફેક્ટ તો મારા ઈદડા થયા હતા, પણ થોડાક ઠંડા પડે એટલે થોડાક ગળામાં આપણને એ થાય. તો હું જે રિયલ મારું રિઝલ્ટ આવે એ જ આની અંદર શેર કરું છું. એટલા માટે તમે થોડુંક ખીરાની કન્સિસ્ટન્સી પતલી રાખજો, અને જેમ ઢોકળા ઉતારીએ છીએ તે જ રીતના આપણે ઈદડાને તૈયાર કરવાના. આ ઈદડા રસ સાથે ખાવાની પણ ખૂબ જ મજા આવે છે. તો તૈયાર છે આપણા ઈદડા, જેને અમે ગ્રીન ચટણી સાથે સવારે નાસ્તામાં એન્જોય કર્યા. સબસ્ક્રાઈબ